नमस्कार मित्रों, गुड मॉर्निंग। मित्रों, न्यूक्लियर विभंजन नो अभ्यास कर्या पछी मित्रों આજે આપણે ખૂબ અગત્યની ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। એનું નામ છે ન્યુક્લિયર વિખંડન। मित्रों, जे भारे न्यूक्लियसो छे ए भारे न्यूक्लियसो पर प्रोटॉन, आल्फा कणो के न्यूट्रॉन नो मारो करवानो आवे छे त्यारे आ भारे न्यूक्लियस जे छे ए बे अथवा बे करता वधारे न्यूक्लियसोनी अंदर टुकड़ा थई जाय छे। आ घटना ने न्यूक्लियर विखंडन कहेवाय। मित्रों, फरी तो भारे न्यूक्लियसो पर प्रोटॉन, आल्फा कणों के न्यूट्रॉन जेवा कणोनो मारो करवानो आवे त्यारे आ भारे न्यूक्लियस से ए बे अथवा बे करता વધુ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે। આ ઘટનાને ન્યુક્લિયર વિખંડનની ઘટના કહેવાય। મિત્રો, આપણે ન્યુક્લિયસો ઉપર પ્રોટોનનો મારો પણ કરી શકીએ છીએ, આલ્ફા કણનો પણ મારો કરવામાં આવે છે અને ન્યુટ્રોનનો પણ મારો કરવામાં આવે છે। મિત્રો, આપણા અભ્યાસક્રમમાં માત્ર ન્યુટ્રોનનો મારો કરેલો છે। બરાબર મિત્રો, ધ્યાનથી સમજજો। હવે મિત્રો થાય છે શું કે માની લઈએ કે આપણી પાસે આ એક ન્યુટ્રોન છે। ન્યુટ્રોનને આપણે દર્શાવતા શીખી ગયા છે 0 and 1। આ ન્યુટ્રોન છે જેને મેં મારો કરવા માટે તૈયાર રાખ્યો છે। તો મિત્રો આ જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનને ધીમા ન્યુટ્રોન કહેવાય। ધીમો ન્યુટ્રોન વિખંડનની પ્રક્રિયા ખૂબ અસરકારક રીતે કરી શકતો હોય। ધીમો ન્યુટ્રોન જે છે એની ઊર્જા માત્ર 0.025 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે। ઓરડાના તાપમાને રહેલો આ ન્યુટ્રોન છે એની પાસે રહેલી ઊર્જા 0.025 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે। જેવા ન્યુટ્રોનને ધીમો ન્યુટ્રોન કહેવાય। હવે આ ધીમા ન્યુટ્રોનને માની લઈએ કે હું યુરેનિયમ જેવા એક ભારે ન્યુક્લિયસ પર આઘાત કરું। હવે મિત્રો આ યુરેનિયમનું ન્યુક્લિયસ છે તો યુરેનિયમના ન્યુક્લિયસની અંદર 235 ન્યુક્લિયોન્સ આવી ગોઠવાયેલા હશે। બરાબર છે? આવા 235 કારણ કે દળાંક કેટલો છે 235 એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા 235 હશે। હવે આ ધીમો ન્યુટ્રોન જે છે એ ધીમો ન્યુટ્રોન આ ન્યુક્લિયસની અંદર ઘૂસે। જે ધીમો ન્યુટ્રોન છે બરાબર છે એટલે મિત્રો અંદર ગીચતા કેટલી છે આપણને બધી ખ્યાલ છે। એટલે હવે એ ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન આ ન્યુક્લિયસની અંદર દાખલ થશે એટલે ન્યુક્લિયસનું કદ સહેજ વધશે અને આ ન્યુટ્રોન ધીમે ધીમે આ ન્યુક્લિયસની અંદર ઘૂસવા માંડશે। ખ્યાલ આવે છે? માની લઈએ મિત્રો આ ન્યુટ્રોન ખૂબ ધીમેથી દાખલ કરેલો હોય એટલે એ ધીમે ન્યુક્લિયસની અંદર ઘૂસવા માંડે છે। આપણે કેરમની રમત છે તો કેરમની રમતની અંદર જે આપણો સ્ટ્રાઇકર હોય છે અને સામે બધી કુકડીઓ હોય છે તો મિત્રો સ્ટ્રાઇકરને આપણે ખૂબ જોરથી મારવાનો નથી। જોરથી મારી લઈશું તો કદાચ સ્ટ્રાઇકર ને કુકરી બંને ઉલરીને બહાર નીકળી જશે। તો આપણે એવું પણ કરવાનું નથી। આપણે આ ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનને અંદર ઘુસાડવાનો એટલે ધીમા ન્યુટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે અને ધીમે એ ન્યુક્લિયસની અંદર ઘૂસી જાય છે અને જે ન્યુક્લિયોન્સ છે એ ન્યુક્લિયોન સાથે વારંવાર એની અથડામણો થતી હશે। મિત્રો એટલે થશે શું
આ ન્યુક્લિયસની અંદર ઘૂસવાથી આનો શેલ કદ વધશે અને આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ કંઈક આવું થઈ જાય. અહીં ગાડી પણ ન્યુક્લિયોન્સ છે, અહીં પણ બધા ન્યુક્લિયોન્સ છે. અંદર ન્યુટ્રોન ભરી ગયો હશે આપણને કોઈ ખ્યાલ જ નહીં આવે અને છેવટે શું બનશે? આ ન્યુક્લિયસ જે છે એ બે વિભાગની અંદર, આવા બે વિભાગની અંદર વહેંચાઈ જશે. આની અંદર પણ કેટલાક ન્યુક્લિયોન્સ હશે અને આની અંદર પણ કેટલાક ન્યુક્લિયોન્સ હશે. તો મિત્રો આ જે ઘટના છે એ ઘટનાનું નામ છે ન્યુક્લિયર વિખંડન. હવે મિત્રો એની અંદરથી આપણને બે ન્યુક્લિયસો બન્યા છે, એની સાથે કેટલાક ન્યુટ્રોન પણ અહીંથી છૂટા પડે છે. કેટલાક ન્યુટ્રોન પણ છૂટા થઈ ગયા છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ ક્રિયા શા માટે થાય છે. તો મિત્રો ધ્યાનથી તમે જે આરો ભારે ન્યુક્લિયસ લીધું છે એ ભારે ન્યુક્લિયસની બંધન ઊર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા ઓછી હોય. જ્યારે એની અંદરથી જ્યારે બે ટુકડા જન્મે છે, માનો કે આને X નામનું ન્યુક્લિયસ કહી દઉં અને આને Y નામનું ન્યુક્લિયસ કહી દઉં, તો મિત્રો હવે એની અંદર ન્યુક્લિયોન્સની સંખ્યા ઘટી. આમાં પણ ન્યુક્લિયોન્સની સંખ્યા ઘટી ગઈ. એટલે પરિણામ શું આવશે કે આપણે અગાઉ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનો ગ્રાફ આપણે જોયો. તો એ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાનો ગ્રાફ એવું કહે છે કે ભાઈ આ બે જે ટુકડાઓ છે એની બંધન ઊર્જા વધી જશે. ખ્યાલ આવે છે? તો અહીં ગાડી એ અને એ વધારે સ્ટેબલ કહેવાય. અને સ્ટેબલ ના હોય તો પછી હવે હજી પણ આ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસો છે એટલે પોતાની અંદરથી શું કરશે? એ બીટા ઉત્સર્જન કરી અને પોતાની સ્થિરતા છેવટે એક અંતિમ નિપજ તરીકે એક નવું ન્યુક્લિયસ બનાવશે. તો મિત્રો અહીંયા જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાના આપણે અહીંયા ત્રણ સમીકરણો લખ્યા. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ન્યુક્લિયર વિખંડન જે તમારા MCQ પ્રશ્નની અંદર પૂછાયેલા છે અને એ વખતે તમારે આ સમીકરણો કેવી રીતે લખવાના છે એ જરા ધ્યાનથી જોઈએ. હવે એની અંદર ત્રણ શક્યતાઓ બતાવી. માનો કે મેં ન્યુટ્રોનને યુરેનિયમ 92235 ઉપર આપાત કર્યો તો આ ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન આના ન્યુક્લિયસમાં જતો રહેશે. ન્યુક્લિયસમાં જશે એટલે આનું પરમાણુ દળાંક 1 એકમ જેટલો વધશે. એટલે યુરેનિયમ 92236 થઈ ગયું. ખ્યાલ આવે છે મિત્રો? યુરેનિયમ 92236 કારણ કે એક ન્યુટ્રોન વધવાનો હતો. હવે મિત્રો જો એની અંદરથી બે નવા ન્યુક્લિયસો બન્યા. એક છે Ba અને બીજો છે Ki અને એની સાથે ત્રણ નવા ન્યુટ્રોન જન્મ્યા. ધ્યાનથી આ ત્રણ ન્યુટ્રોન અહીં બતાડું છું ને એવા ત્રણ ન્યુટ્રોનો એની અંદરથી જન્મેલા છે. હવે મિત્રો આ પ્રક્રિયા દરમિયાન ઘણી બધી ઊર્જા ઉત્પન્ન થતી હશે. એટલે આ જે નવા ન્યુટ્રોન જન્મ્યા છે એ ખૂબ ઝડપી ન્યુટ્રોન છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે ન્યુટ્રોન છે એ ઝડપી ન્યુટ્રોન છે. એની ઊર્જા લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. એ ધીમા ન્યુટ્રોન નથી, આ ધીમો ન્યુટ્રોન છે. આ ધ્યાનથી હવે અહીં ઘણી ત્રણ ન્યુટ્રોન નવા જન્મ્યા છે તો આ સમીકરણને બેલેન્સ કરતા આપણને આવડવું જોઈએ. તો r 92 છે તો આ 56 ને 36 અહીંયા તો 0 છે એટલે 56 ને 36 56 ને 6 છે 12 બધી પડી 1 6 3 9 12 થઈ ગયા. એ જ પ્રમાણે એનો દળાંક ચેક કરી નાખીએ. r 144 r 144 r 89 અને પેલા 3 તો 9 ને 3 12 ને 4 6 બધી પડી 1 8 ને 4 12 ને 13 નો તગડો બધી પડી 1 236 થઈ ગયા ભાઈ. ખ્યાલ આવ્યો? એટલે મિત્રો ઘણી વખત આ હેતુલક્ષી પ્રશ્નોની અંદર તમને અહીં ગાડી ખાલી જગ્યાઓ કરીને આપેલી હોય તો મિત્રો તમે સમીકરણને બેલેન્સ કરી શકો. એક શક્યતા આ, બીજી પણ આવી શક્યતા છે. તો મિત્રો એની અંદર જો કે યુરેનિયમ 236 માંથી વળી પાછી પ્રક્રિયા આમ થાય. એમાંથી એક Sb બન્યો છે, Sb 51133
અને બીજો Nb બન્યો છે Nb 41 99 આવા બે ન્યુક્લિયસો બન્યા છે। તો મિત્રો જો ધ્યાનથી આને પણ બેલેન્સ કરી લો 51 ને 41 1 ને 1 2 અને 5 ને 4 9 પરમાણુ ક્રમાંક બેલેન્સ થઈ ગયો। આ છે 133 ને આરે 4 આ 99 133 આરે 99 અને પેલો 4 ગુણ્યા 1 એટલે 4 9 4 13 ને 36 6 નો છગડો બદલી પડી 1 10 ને 3 13 નો તગડો બદલી પડી 1 236 પાછું સમીકરણ બેલેન્સ થઈ ગયું। તો પણ આ ક્રિયાની અંદર 4 નવા ન્યુટ્રોન જન્મ્યા છે। એ જ પ્રમાણે ત્રીજું સમીકરણ જો કોતો શક્યતા આવી Xc નામનું તત્વ બન્યું Sr નામનું તત્વ બન્યું આનો પરમાણુ ક્રમાંક 54 છે આનો 38 છે અને નવા બે ન્યુટ્રોન જન્મ્યા। એટલે કહેવાનો અર્થ શું છે મિત્રો કે આની આ સંભવિત ક્રિયા કોતો આવું બનશે કોતો આવું બનશે કોતો આવું બનશે। અને આ તો મિત્રો મેં એક જ ન્યુક્લિયસ લીધું છે। હવે આપણે 1 મોલ ન્યુક્લિયસ લઈએ 1 મોલ ન્યુક્લિયોન્સ લઈએ આ યુરેનિયમનો જથ્થો જે છે આપણે 1 મોલ લઈએ તો એની અંદર 1023 ન્યુક્લિયસો હશે। હવે આવા ધીમો ન્યુટ્રોન એના ઉપર આપાત કરીશું તો કોઈની સાથે આવી ક્રિયા થતી હશે કોઈની સાથે આવી ક્રિયા થતી હશે કોઈની સાથે આવી ક્રિયા થતી હશે। તો મિત્રો એવરેજ આનો 3 ન્યુટ્રોન નવા જન્મે છે આનો 4 ન્યુટ્રોન નવા જન્મે છે અને આનો 2 નવા ન્યુટ્રોન જન્મે છે। તો મિત્રો એવું કહેવાય છે કે એવરેજ સરેરાશ રીતે આ વિખંડનની પ્રક્રિયામાં અઢી ન્યુટ્રોન નવા જન્મે છે અઢી ન્યુટ્રોન। મિત્રો MCQ પ્રશ્ન છે ખાસ ધ્યાન રાખજો અઢી ન્યુટ્રોન અપૂર્ણાંક નથી પણ આને આ ન્યુટ્રોનના કણોની જે સંખ્યા છે એની એવરેજ વેલ્યુ લીધેલી કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં એવરેજ આપણને નવા અઢી ન્યુટ્રોન જન્મ આપશે અને એ અઢી ન્યુટ્રોન મિત્રો આ પ્રક્રિયા દરમિયાન ખૂબ ઊર્જા ઉત્પન્ન થાય છે અને છેવટે આ બધા જે ન્યુક્લિયસો મળે છે અને ન્યુટ્રોન મળે છે એને આ બધી ઊર્જાઓ મળતી હોય છે અને એ ઊર્જાનો જો આપણે ઉપયોગ કરવામાં આવે અને વારંવાર આ ન્યુક્લિયર વિખંડન કરવામાં આવે તો આપણને પુષ્કળ પ્રમાણની ઊર્જા મળી શકે એમ છે। આપણા અભ્યાસો એવું કહે છે કે વિખંડન પ્રક્રિયા દરમિયાન લગભગ એક વિખંડન દરમિયાન 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મેળવી શકાય છે। 200 મેગા ઇલેક્ટ્રોન એક વિખંડન પ્રત્યેક વિખંડન દીઠ આપણને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળતી હોય। મિત્રો આપણી ચોપડીની અંદર પણ એક ઉદાહરણ આપ્યું છે અને એને એ વિખંડન પ્રક્રિયા માટે જે આપણું મૂળ ન્યુક્લિયસ હતું મૂળ ન્યુક્લિયસ આ મૂળ ન્યુક્લિયસ હતું એને ન્યુક્લિયોન્સ ની સંખ્યા એને 240 આપી છે અને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એની 7.6 આપી મેગા ઇલેક્ટ્રોન અને જે નવા બે તત્વો ન્યુક્લિયસો રચાય છે એને a બરાબર 120 આપેલા છે અને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એની 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી। તો પછી આ બે જે ન્યુક્લિયસો રચાય જેનું ન્યુક્લિયોન્સ 120 જેવા અને એના ગુણ્યા આપણે 8.5 કરી નાખીએ અને બેનો સરવાળો કરી અને પેલી ઊર્જાને બધો બાદ કરવામાં આવે છે તો લગભગ આપણે પુસ્તક એમ કહે છે 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા આપણને આ એક વિખંડન દીઠ મળશે। એટલે આપણા પાઠ્યપુસ્તકે કીધેલું છે કે એવરેજ રીતે એક વિખંડન દરમિયાન 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા આપણને પ્રાપ્ત થતી હોય છે। મિત્રો મર્યાદા શું છે બરોબર ધ્યાનથી આ વિખંડન પ્રક્રિયામાં 3 4 અને 2 આ ન્યુટ્રોન જે જન્મે છે એ ખૂબ ઝડપી ન્યુટ્રોન છે। આ ન્યુટ્રોન પણ જે યુરેનિયમનો તમે જથ્થો લીધો હશે એના યુરેનિયમના ન્યુક્લિયસો ઉપર આપાત થાય એટલે વળી પાછી વિખંડનની ક્રિયા બહુ ફટાફટ ચાલવા માંડે અને ખૂબ પ્રચંડ ઊર્જા આપણને પ્રાપ્ત થવા માંડે। મિત્રો પણ આ ઊર્જા એ ખૂબ ભયંકર ઊર્જા આ જથ્થો જે છે ઊર્જાનો
એ ખૂબ મોટો છે અને પરિણામે આ પરમાણુ બોમ્બ જે બને છે એ પરમાણુ બોમ્બ મિત્રો આ ન્યુક્લિયર વિખંડનની ક્રિયાનું એક ઉદાહરણ છે. અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા. મિત્રો શું થાય છે હું ફરી કહું છું, તમે સાંભળો જરા કે આ વિખંડન દરમિયાન 3 ન્યુટ્રોન, 4 ન્યુટ્રોન, 2 ન્યુટ્રોન, આ ન્યુટ્રોનો ખૂબ ઝડપી ન્યુટ્રોન છે જેની પાસે ઉર્જા 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી લગભગ છે. અને આ ન્યુટ્રોનો જો આપણા જથ્થાની અંદર જે યુરેનિયમ છે, યુરેનિયમના ન્યુક્લિયસો છે, એ ન્યુક્લિયસો ઉપર આપાત થાય તો રિએક્શન ખૂબ ઝડપી થઈ જાય, પ્રક્રિયા ખૂબ ઝડપી બની જાય. વળી પાછા આ લોકો વળી પાછા 3 ન્યુક્લિયસ ઉપર આપાત થાય, વળી પાછા એમાંથી બીજા જન્મે, એ વળી પાછા બીજા ઉપર આપાત થાય, એટલે ખૂબ પુષ્કળ પ્રમાણની ઉર્જા મળે અને એ સિદ્ધાંત અનુસાર પરમાણુ બોમ્બ કામ કરે છે. તો મિત્રો આ શૃંખલા પ્રક્રિયા શું છે એ શૃંખલા પ્રક્રિયા જરા જોઈએ. તો મિત્રો ધ્યાનથી આ બધા આંકડાઓ આપણે યાદ રાખવાના છે મિત્રો. તો શૃંખલા પ્રક્રિયામાં શું થાય છે મિત્રો? ચેન રિએક્શન. શૃંખલા પ્રક્રિયા. આ શૃંખલા પ્રક્રિયામાં મિત્રો શું થાય છે જરા ધ્યાન. માની લો કે આ એક ધીમો ન્યુટ્રોન છે, આ ધીમો ન્યુટ્રોન છે. આ ધીમા ન્યુટ્રોનને આપણે યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર આપાત કર્યો, યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર આપાત કર્યો, બરાબર છે. હવે એ આપાત થશે એટલે એના આ બધી ક્રિયા થશે, વિખંડનની ક્રિયા થઈ જશે. વધારાના માની લો કે 3 ન્યુટ્રોન જન્મ્યા, વધારાના માની લો કે આ 3 ન્યુટ્રોન જન્મ્યા. મિત્રો આપણે આગળ વાત કરી આ ઝડપી ન્યુટ્રોન છે, ખૂબ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન છે. હવે એ અંદર જથ્થાની અંદર જ છે, જે યુરેનિયમનો તમે જથ્થો લીધેલો છે એની અંદર જ છે આ બધા. એટલે શું કરશે? આ ઝડપી ન્યુટ્રોન વળી પાછો આર્યો યુરેનિયમ, આર્યો યુરેનિયમ, આર્યો યુરેનિયમ, વળી પાછું આનું વિખંડન કરશે, આનું વિખંડન કરશે એટલે વળી પાછા નવા 3 ન્યુટ્રોન જન્મશે. અહીં ગાડી નવા 3 ન્યુટ્રોન જન્મશે, અહીં ગાડી નવા 3 ન્યુટ્રોન જન્મશે. એટલે અહીં ગાડી આ ન્યુટ્રોન, અહીંયા આ ન્યુટ્રોન, આ ન્યુટ્રોન, આર્યો ન્યુટ્રોન, આર્યો ન્યુટ્રોન, આર્યો ન્યુટ્રોન, આ બધા ન્યુટ્રોનો મિત્રો ઝડપી ન્યુટ્રોનો છે. એ ઝડપી ન્યુટ્રોનો વળી પાછા એ બીજા યુરેનિયમ ઉપર આપાત થાય. મિત્રો સમજો વાતો, આને ચેઇન રિએક્શન કહેવાય, શૃંખલા પ્રક્રિયા. વળી પાછા આમાંથી બીજા 3, 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 એમ કરતા કરતા કેટલા બધા ન્યુટ્રોન જન્મે એ તમે જો. આ એક વખત વિખંડન થયું, 3 ન્યુટ્રોન જન્મે. એ નવા 3 ન્યુટ્રોનો યુરેનિયમ ન્યુક્લિયસ ઉપર આપાત થયા, 9 ન્યુટ્રોન જન્મ્યા. વળી પાછા આ 9 બીજા 9 યુરેનિયમ ન્યુક્લિયસ ઉપર આપાત થશે, અહીં ઘડી 27 ન્યુટ્રોન જન્મશે. ક્રિયા એટલી ફાસ્ટ ચાલશે મિત્રો, સેકન્ડોમાં તો આ ક્રિયા ભયંકર ઉર્જા આપણને પ્રોવાઈડ કરે, જેનું નામ છે મિત્રો પરમાણુ બોમ્બ. આ પરમાણુ બોમ્બનો સિદ્ધાંત છે અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા નું આ ઉદાહરણ છે. અનિયંત્રિત, આ આપણા નિયંત્રણમાં રહેતું નથી. અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા એ પરમાણુ બોમ્બનું ઉદાહરણ છે. અને પ્રત્યેક વિખંડન દીઠ આપણને 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે. મિત્રો ગુણાકાર કરીએ તો કેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થાય? જે જાપાનની અંદર પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યો હતો એની અસર આજની તારીખે પણ છે. એ છે આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા, અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા, પરમાણુ બોમ્બ. પણ મિત્રો વિચાર એક એવો આવે છે કે જો આ શૃંખલા પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં આવે તો આપણે આટલી બધી ઉર્જાનો કંઈક વિવેકપૂર્વક
ઉપયોગ કરી શકીએ છીએ અને એ વિવેકપૂર્વક ઉપયોગ એટલે આપણું ન્યુક્લિયર રિએક્ટર, જેની અંદર આ ન્યુક્લિયર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતરણ કરતા હોઈએ. તો મિત્રો ભાભા એટોમિક સેન્ટરની અંદર આવી ન્યુક્લિયર રિએક્ટર જેનું નામ છે અપ્સરા રિએક્ટર. આ અપ્સરા રિએક્ટરની અંદર આપણે નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા દ્વારા આપણે ન્યુક્લિયર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ. તો મિત્રો આ રિએક્ટરની અંદર જે શૃંખલા પ્રક્રિયા છે એ શૃંખલા પ્રક્રિયાને કેટલીક મુશ્કેલીઓ પણ છે. એ મુશ્કેલીઓનું નિવારણ આપણે કેવી રીતે લાયા છે, બે ત્રણ મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. આપણા પરીક્ષાની અંદર વારંવાર ક્વેશ્ચન પૂછાય છે કે એને નિયંત્રિત શૃંખલા પ્રક્રિયાને જો વ્યવસ્થિત રીતે ચલાવવી હોય તો તકેદારી કઈ કઈ રાખવી જોઈએ, કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, તો આપણને સતત એક સરખા દરથી આપણને સારામાં સારી ઉર્જા મળતી. તો મિત્રો જરા ધ્યાનથી આપણે ન્યુક્લિયર રિએક્ટર પર જઈએ છીએ અને એમાં કઈ કઈ મુશ્કેલીઓ પડતી હોય છે એ મુશ્કેલીઓનું ધીમે ધીમે નિવારણ પણ સમજાય. તો ન્યુક્લિયર રિએક્ટર નિયંત્રિત श्रृंखला प्रक्रिया चेन रिएक्शन पर नियंत्रित. अब मित्रों आपने खबर ज कि જ્યારે આપણે ધીમા ન્યુટ્રોનને યુરેનિયમ ન્યુક્લિયસ ઉપર આપાત કરીએ છીએ ત્યારે આપણને એવરેજ સરેરાશ રીતે નવા અઢી ન્યુટ્રોન મળે. આ અઢી ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોન છે, બરાબર છે. એ ઝડપી ન્યુટ્રોનની ઉર્જા લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. એટલે આપણે મિત્રો જો નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા કરવી હોય તો પહેલું કામ તો એ કરવું પડે કે આ જે નવા અઢી ન્યુટ્રોન જન્મે છે, કોઈ પ્રક્રિયામાં 3, કોઈકમાં 4, કોઈકમાં 2, એ ઝડપી ન્યુટ્રોન જે છે એ ઝડપી ન્યુટ્રોનને ગમે તેમ કરી અને એને ધીમા પાડવા પડે, એને થર્મલ ન્યુટ્રોનમાં કન્વર્ટ કરવા પડે. આ ધીમો ન્યુટ્રોન જે મેં શરૂઆતમાં બતાવ્યો એને કહેવામાં આવે છે થર્મલ ન્યુટ્રોન. એ થર્મલ ન્યુટ્રોનની ઉર્જા 0.025 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. એટલે ગમે તેમ કરી આ જે જન્મેલા ન્યુટ્રોનો છે એ ન્યુટ્રોનને આપણે ધીમો પાડવો પડે. અને એ ધીમા પાડવા માટે મિત્રો આપણે મોડરેટર તરીકે વપરાતા મટીરીયલ વાપરવું પડે છે. એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે આપણે મોડરેટર દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ. મોડરેટરનું કામ શું છે? તો માત્ર ને માત્ર આ ન્યુટ્રોનને ધીમા પાડવાનું છે. અને મોડરેટર દ્રવ્ય તરીકે આપણે પાણી, ભારે પાણી જેને D2O કહેવાય કે ગ્રેફાઇટનો ઉપયોગ થાય. ભારે પાણી તો મિત્રો MCQ પ્રશ્ન છે, ધ્યાન રાખજો. પાણી, ભારે પાણી કે ગ્રેફાઇટ જેવા દ્રવ્યોનો ઉપયોગ કરી આપણે આગળ વાત કરી ભાભા એટોમિક સેન્ટર ની અંદર જે અપ્સરા રિએક્ટર છે, ન્યુક્લિયર રિએક્ટર, એની અંદર આપણે મોડરેટર તરીકે સામાન્ય પાણી વાપરીએ. પણ જેટલા બીજા કેટલાક ભારતની અંદર જે ન્યુક્લિયર રિએક્ટર છે એ લોકો મોડરેટર તરીકે ભારે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ચલો મિત્રો, ઓકે. તો પહેલી સમસ્યાનું નિવારણ આવી ગયું કે ભાઈ આપણે જે ઝડપી ન્યુટ્રોન છે એ ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવાના છે. તો ધીમા પાડવા માટે આપણે મોડરેટર દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ અને એ મોડરેટરો પાણી, ભારે પાણી કે ગ્રેફાઇટનો ઉપયોગ કરી અને આપણે એ ન્યુટ્રોનને ધીમા પાડી શકીએ. ચલો મિત્રો, બીજો એક મુદ્દો છે, જરા ધ્યાન. કોઈ એક તબક્કે જેનું નામ છે ગુણક અંક, ન્યુક્લિયર રિએક્ટરનો ગુણક અંક જેને K કહેવાય, જેને અંગ્રેજીમાં મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવાય. આ ગુણક અંક શું છે? તો મિત્રો ધ્યાનથી, કોઈ એક તબક્કે
વિખંડનની સંખ્યા અને ભાગ એની આગળના તબક્કે એની અગાઉના તબક્કે વિખંડનની સંખ્યા। મિત્રો આ વિખંડનની સંખ્યા કે કોઈ એક તબક્કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા કોઈ એક તબક્કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા અને એની અગાઉ અથવા તો એના ઉપર આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યા। મિત્રો ધ્યાનથી બરોબર જોજો, કોઈ એક તબક્કે વિખંડનની સંખ્યા, જેટલી વિખંડનની સંખ્યા વધારે થશે એટલા ન્યુટ્રોન પણ નવા વધારે જન્મશે। મિત્રો જો ગુણાંક કે બરાબર કોઈ એક તબક્કે વિખંડનની સંખ્યા જેટલી વધારે હશે એટલે ન્યુટ્રોન પણ વધારે છૂટા પડવા, અને આ અગાઉ તબક્કે વિખંડનની સંખ્યા બરાબર છે। માનો કે શરૂઆતની અંદર 5 હોય અને પછી આરે 25 હોય તો 25 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 5, તો એનો મલ્ટીપ્લિકેશન ફેક્ટર k ની કિંમત 5 થશે। પણ મિત્રો જો ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા અને ભાગ્યા આપાત થયેલ ન્યુટ્રોનની સંખ્યા, કોઈ એક તબક્કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા એટલે એ તો આપણને ખબર જ છે વધારે હશે, એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો કે k ની કિંમત જ્યારે 1 હોય, k ની કિંમત 1 એટલે ઉત્સર્જિત થતા ન્યુટ્રોનની સંખ્યા અને આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યા જ્યારે એક સરખી હોય ત્યારે k ની કિંમત 1 થશે, અને એ વખતે આપેલું રિએક્ટર ક્રિટિકલ છે તેવું કહેવાય। આપણું રિએક્ટર ક્રિટિકલ સ્ટેજમાં એક સમાન દરથી આપણને ઊર્જા પ્રાપ્ત થઈ જશે। પણ મિત્રો આ ખૂબ અઘરું છે વસ્તુ કરવી, કારણ કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા અને આપાત થયેલા ન્યુટ્રોનની સંખ્યા એ સરખી હોઈ શકે ખરી? કારણ કે આપણે પ્રત્યેક વિખંડન દઈ કોઈમાં 4 મળ્યા, કોઈમાં 3 મળ્યા, એવરેજ રીતે આપણને 18 ન્યુટ્રોન જન્મે છે। તો મિત્રો એના માટે શું કરેલું હોય છે કે જે મોડરેટર દ્રવ્યો છે એ મોડરેટર દ્રવ્યો કેટલાક ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનને કઈક એની વ્યવસ્થા ખ્યાલ આવે છે મિત્રો? એટલે k ની કિંમત જ્યારે 1 હોય ત્યારે આપેલું રિએક્ટર કેવી પરિસ્થિતિમાં હોય? ક્રિટિકલ સ્ટેજમાં। જો k ની કિંમત <1 હોય અથવા k ની કિંમત <1 થઈ જાય, જો <1 હોય તો એક સમાન દરથી આપણને ઊર્જા મળશે નહીં, અને જો k <1 થઈ જાય તો ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા જે છે એ આપાત ન્યુટ્રોનની સંખ્યા કરતાં ખૂબ વધી જશે, તો જ k <1 મળે। એટલે મિત્રો શું થશે ખબર છે? આપણું રિએક્ટર ખૂબ ઝડપી પ્રક્રિયા કરવા માંડશે, અને ઝડપી પ્રક્રિયા કરવામાં કેટલીકવાર રિએક્ટર ફાટી જવાનો પણ ભય। ઓકે મિત્રો, તો મિત્રો આ પરિસ્થિતિમાં આપણે આવા જોઈએ નહીં, પણ આપણને ખબર જ છે મિત્રો કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા એ આપાત ન્યુટ્રોનની સંખ્યા કરતાં તો વધારે હશે। એટલે રિએક્ટરોની અંદર મિત્રો કઈ વ્યવસ્થા હોય છે એ કે આ રિએક્ટરોની અંદર કેડમિયમ કે બોરોન ના સ્વયં સંચાલિત સંયમ કહેવાય। કેડમિયમ કે બોરોન ના સ્વયં સંચાલિત સંયમ કહેવાય, જેને સલામતી રોડ્સ પણ કહેવાય, સલામતી સંયમ। તો મિત્રો આ શું છે કે જ્યારે રિએક્ટરની અંદર ન્યુટ્રોનની સંખ્યા ખૂબ વધી જાય એટલે મલ્ટીપ્લિકેશન ફેક્ટરની કિંમત ખૂબ વધી જશે, અને મલ્ટીપ્લિકેશનની ફેક્ટરની કિંમત વધી જશે તો રિએક્ટર સુપર ક્રિટિકલ સ્ટેજમાં આવી જશે, એટલે ઊર્જા ખૂબ ઉત્પન્ન થશે, અનિયંત્રિત પણ થઈ જાય,
અને પરમાણુ બોમ્બની માફક એ ધડાકો પણ થઈ જાય તો પછી મિત્રો આપણે શું કરવું હોય છે એ રિએક્ટરની અંદર કેડમિયમ કે બોરોનના સ્વયં સંચાલિત સળિયા મૂકેલા હોય છે આ સ્વયં સંચાલિત સળિયા કેવા હોય છે કે જ્યારે એને ખ્યાલ આવે છે કે રિએક્ટરની અંદર ન્યુટ્રોનની સંખ્યા ખૂબ વધી ગઈ છે ત્યારે એ સળિયાઓ જે છે એ આપોઆપ રિએક્ટરની અંદર ઉતરી જાય અને એ શું કરે છે વધારાના જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનને પોતાની અંદર શોષી જાય જ્યારે એવું થાય છે કે એ બરાબર બંધ થાય ત્યારે સળિયાઓ આપોઆપ પાછા બહાર નીકળી જાય એટલે આપણને એક સમાન દરે ઊર્જા કાયમ માટે મળતી છે જો મિત્રો રિએક્ટરની અંદર માત્ર 2-3 મુદ્દાઓ જ યાદ કરવાના છે થિયરીની અંદર પણ પૂછાય છે એમસીક્યુ ની અંદર પણ આ બધી વાતો મેં જે કીધી એ પૂછાય છે એટલે મિત્રો ખૂબ સારી રીતે આને તૈયાર કરજો આની પીડીએફ ફાઇલ હું તમને હાલ જ મોકલું છું એટલે તમે એ પીડીએફ ફાઇલની અંદરથી પ્રશ્નને કેવી રીતે સમજવો કેવી રીતે લખો કઈ કઈ રિએક્શનો લખવાની છે એ બધું જ હું પીડીએફ ની ફાઇલની અંદર તમને મોકલી રહ્યો છું ચલો મિત્રો તારે જે કંઈ સારું લાગે એને તમે ઉતારતા રહેજો સાથે સાથે મારી સાથે આવતી વખતે હું તમને આના જે એમસીક્યુ પ્રશ્નો છે કે દાખલા છે એ બધી વસ્તુઓ